જીવનમાં સંઘર્ષ ભલે હોય, પરંતુ વાત જ્યારે સંતાનના ભવિષ્યની હોય ત્યારે એક માતા ક્યારેય હાર નથી માનતી. આ જ વાતને સાબિત કરતી ઘટના બનાસકાંઠાના પાલનપુર તાલુકાના સલ્લા ગામમાંથી સામે આવી. જીવન સંકટોથી ઘેરાયેલું છે, પણ માતાનો ચહેરો હંમેશા હસતો રહે છે, કારણ કે તે નથી ઈચ્છતી કે તેનો વાલસો દીકરો ચહેરા પાછળ છુપાયેલા તેના દર્દને જુએ. મા દીકરાના સોનેરી ભવિષ્યના સપના પોતાની આંખોમાં આંજી દીધા છે અને હવે તેના માટે દિવસ રાત એક કરી રહી છે. આપની સ્ક્રીન પર દેખાતા મહિલાનું નામ નૈના કોટડિયા છે. તેઓ જન્મથી પગે દિવ્યાંગ છે. 20 વર્ષની ઉંમરે લગ્ન થયા, બધું બરાબર ચાલી રહ્યું હતું અને ત્યાં કુદરતે થપાટ મારતા તેમની મોટી દીકરીને છીનવી લીધી. વર્ષ 2020માં તેમણે દીકરી દિયાને ગુમાવી અને પછી 2024માં પતિનું પણ મોત થતાં માથે આબ ફાટ્યાની સ્થિતિ સર્જાઈ. તેઓ સંપૂર્ણપણે ભાગી પડ્યા, પરંતુ ત્યારબાદ તેમણે દીકરાના ભવિષ્ય માટે મક્કમ થવાનો નિર્ણય લીધો. ઘરમાં આવકનું કોઈ સાધન ન હતું, પરંતુ લોકોની મદદ લેવાને બદલે તેમણે પગભર થવાનું નક્કી કર્યું. તેઓ સિલાઈ કામ, પાપડ, અથાણા બનાવવા જેવી પ્રવૃત્તિ કરી. તેમનું અને દીકરાનું ગુજરાન તેઓ ચલાવે છે. તેમનું એક જ સપનું છે કે મહેનતથી, કમાણીથી દીકરાને ભણાવીને પગભર કરવું. બહારનું કામ હું કરી શકતી નથી, પગે અપંગ છું એટલે, પણ ઘરે બેસીને પાપડ, અથાણા, સિલાઈ મશીન પર બેસીને સિલાઈ મશીનનું કામ, એવું નાનું મોટું કામ કરી અને ગુજરાન ચલાવું છું. મારે બીજા કોઈનો સપોર્ટ નથી. હું પોતે જ મારા પગ પર ઊભી રહેવા માગું છું કે ધીમે ધીમે મારા સંતાન માટે જ, બીજા કોઈના માટે નહીં. સંઘર્ષો વચ્ચે નૈનાબેન સ્વાભિમાન અને માતૃત્વની જીવંત મિસાલ છે. સમાજ તરફથી તેમને પુનઃ લગ્ન કરી દેવા વારંવાર જણાવાયું, પરંતુ તે એકલા હાથે તેમના 11 વર્ષના બાળકને ઉછેરવા માટે મક્કમ છે. તે તેમના દીકરાના સપનાઓને પાંખ આપવા માગે છે અને તેમાં એ રીતે યોગદાન આપવા માગે છે કે ભવિષ્યમાં દીકરાને પણ તે માટે ગર્વ થાય. મારું આ છોકરું નાનું છે, એને મારે મોટું કરવું છે, એને ભણાવવું છે, એને ઉચ્ચ શિક્ષણ આપવું છે. એના માટે મારા સમાજમાં ઘણા લોકો કીધું કે તું બીજા મેરેજ પણ કરી લે. આના કારણે જ મેં બીજા મેરેજ નહોતા કર્યા કે આનું ભવિષ્ય શું થશે પાછળથી. જો કાલ ઉઠીને મોટો થાય તો એને એમ થવું જોઈએ કે મારી માએ મારા માટે કંઈક કર્યું હતું. બસ મારી એ અપેક્ષા છે.